ના ગુરુ મહારાજને તેડાવી અને સંતો ભક્તોને બોલાવી અને જે અરસપરસ દર્શનનો લાભ આપ્યો એ બદલ એમને એમના પરિવારને કોટી કોટી ધન્યવાદ। મહાપુરુષોએ કીધું છે કે જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ, જો ઘડી જાવે સત્સંગમાં તો જીવન કા ફલ હોય। કદાચ કોઈને એમ હોય કે અમે તો કાયમ જીવવાના છે, એ પણ કંઈ નક્કી નથી। જવાની જવાનીને જવાની, જોબન પણ કાયમ રહેવાનું નથી। કરોડો અરબો રૂપિયા કમાણા છો એ પણ કાયમ રહેવાના નથી। પણ મહાપુરુષે શું કીધું છે કે જો ઘડી જ આવે સત્સંગમાં, આવા મહાપુરુષનો સત્સંગ સાંભળી અને જીવનમાં જો ઉતારી દેવામાં આવે અને એનો જો અમલ કરવામાં આવે તો જીવનનો બીડો પાર થઈ જાય। રમેશભાઈ વાત કરીને કે ઘણું પહેલા આવું બધું કર્યું પણ કોઈ મેળ પડ્યો નહીં। સાચું સુખ આ સંતોના શરણોમાં છે। જ્યાં સુધી સંતોની વાત નહીં સમજાય ને ત્યાં સુધી બધી જ વાતો ફોગટ છે। ગમે એટલા દોરા ધાગા જે કંઈ કરીએ એ બધું ફોગટ છે, પણ જ્યાં સુધી સાચા સદગુરુ ન મળે, અને કળિયુગમાં તો કીધું છે કેવલ નામ આધારા। એના પહેલા તો લોકો પૂજા અર્ચના હવન યજ્ઞ કરીને કેટલાય પહાડોમાં હંતાઈને પેલા ભજન કરે પણ કોઈ મેળ પડ્યો નથી। પણ કળિયુગની અંદર સહેજમાં કીધું છે આવા સદગુરુના શરણે જઈ અને જો નામ મળી જાય ને અને નામ રટી લ્યો ને તો બેડો પાર થઈ જાય। એટલે સમય સિટી છે એટલે મહારાજશ્રીએ વાત કરી કે અહીંયા 12 વાગ્યા પછી હેલાવું નથી, એટલે મહાપુરુષોને આપણે ઘણા ઓભળવાના છે। આજે તો એમનો મેઇન સત્સંગ આપણે એમનો જ ઓભળવાનો છે। અને મારે અમારા સાથી મિત્ર અમૃતભાઈને પણ ખાસ વિનંતી કરવી છે કે તમે હવે ક્યાં સુધી આપણે આમાં આવી જાઓ, અને ખરેખર તમે આ પ્રજાપતિનગરને ખરેખર આના અગાઉ પણ કથાઓ સત્સંગ ઘણું બધું કર્યું છે, અને આ સિટીની અંદર તો આ બધું કરાવવું એટલે મહા મુશ્કેલ છે। એટલે આવા સારા વિચાર છે તમારા, અને તમે આ લાઈનના માણસ છો જ, એટલે ઘણું મોડું કરવું નથી। આવા સંતોનું શરણું સ્વીકારી અને તમે પણ આવો મેળાવડો કરો એવી મારી આપને વિનંતી છે। બોલો સદગુરુદેવની જય।